જય માતાજી। નાગપંચમીના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય। આ ઉપાય કરવાથી તમારી જન્મ કુંડળીમાં કાલસર્પ દોષ હશે તો તેનાથી પણ રાહત મળશે અને કોઈ પણ ગ્રહ દોષમાં હશો તો તેનાથી પણ તમને મુક્તિ મળશે। નાગપંચમી શ્રાવણ મહિનાનો મુખ્ય તહેવાર કહેવાય છે અને આ દિવસે તમારી રાશિ પ્રમાણે તમે કેટલાક ઉપાય કરી શકો છો અને આ ઉપાય જાણતા પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને જો તમે પણ તમારી જન્મ કુંડળી અમને બતાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ નંબર ચેનલમાં તથા ડિસ્પ્લે પર અવેલેબલ છે, તેમાં તમે કોલ કરી શકો છો। મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ આ ત્રણેય રાશિ અગ્નિ તત્વમાં ગણવામાં આવે છે। આ ત્રણેય રાશિઓએ નાગપંચમીના દિવસે સર્પ દેવતાની પૂજા કરવી જોઈએ, તેનાથી તેને ખૂબ સારું ફળ મળી શકે છે। વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ આ ત્રણેય રાશિ પૃથ્વી તત્વની ગણવામાં આવે છે। આ દિવસે તેમણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, તેનાથી તેને ખૂબ સારું ફળ મળી શકે છે। મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ આ વાયુ તત્વની રાશિ ગણાય છે, તેમને આ દિવસે સર્પ દેવતાની પૂજા કરવી જોઈએ, તેનાથી તેને સારું ફળ મળશે। કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ રાશિના જાતકોએ આ દિવસે ભગવાન શિવને રાજી કરવા માટે શિવ અભિષેક કરવો જોઈએ અને એક માળા ઓમ નમઃ શિવાયની જરૂરથી કરવી જોઈએ, તેનાથી તેને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। જય માતાજી।